આપણે આવી ગયા છીએ ગામડે મામાદેવના દર્શન કરવા. જી હા, તમને બતાવી દઈ. જુઓ, મામાદેવનું મંદિર છે અને અત્યારે આવ્યા છીએ અહીંયા દર્શન કરવા. હું અને મારા મમ્મી સાથે છે. તમને પણ આજે તો મને પણ એમ છું કે તમને પણ દર્શન સાથોસાથ કરાવી દઉં. તો દર્શન થાય તો વિડીયોને શેર જરૂર કરતા જજો. તો જુઓ, આપણે આવી ગયા છીએ મામાદેવને લાડવા ધરવા. જોઈ લો, આ મંદિર છે. મામાદેવ જુઓ, મામાદેવના લાડવા ધરાઈ દે છે અને આ મામાદેવનું મંદિર. અને અહીંયા તમારે આવવું હોય તો જુઓ મિત્રો, આવો એક નજારો છે ખેતરાળમાં. ચારે બાજુ ખેતર અને અહીંયા તમારે આવવું હોય મામાદેવના દર્શન કરવા તો મિત્રો, આ મામાદેવનું મંદિર આવેલું છે કોંજળી ને કુંભળની વચ્ચે ખેતરમાં આવેલું છે. જી હા, તમારે આવવું હોય તો તમે અહીં આવી શકો છો. અને ઘણા પરચા મામાદેવના છે વર્ષો જૂના, જે મારા મમ્મી સાથે પણ બની ગયેલા છે. જી, આ મામાદેવના હાજર પરચા છે. ઘણા પણ એવા પરચા છે, તમે જોઈ શકો છો. જે આપણે આગળ વાત કરશું, તમારે જાણવા હોય ઇતિહાસને પરચાને જાણવા હોય તો કમેન્ટ કરશો, તો આગળ આપણે ફૂલ વિડીયો બનાવશું તમારી માટે. અને અહીંયા તમે જોઈ શકો છો, આજે ઓવડી છે અને સરસ મજાનો માહોલમાં આ મામાદેવ બિરાજમાન છે. અને અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે, અત્યારે 2:30 જેવો ટાઈમ થયો છે અને આપણે મામાદેવના દર્શન કરવા આવ્યા છીએ. જુઓ, સરસ મજાનો માહોલ છે મિત્રો. તમે પણ અહીં આવજો ખરા દર્શન કરવા, તમને પણ શાંતિની અનુભૂતિ થશે. જય ધોળા મામા. અને નામ તો મિત્રો, તમે જુઓ, આપણે ઇતિહાસની થોડી વાત જાણવાની ટ્રાય કરશો. આપણે મારા મામાને ખબર હોય તો. તમને ખબર છે કે કાંઈ મામાદેવ વિશેની કાંઈ હિસ્ટ્રી બિસ્ટ્રી કેટલાક વર્ષ જૂનું છે? 500 વર્ષ પહેલા. હે, 500 વર્ષ એટલું બધું જૂનું છે એમ ને? હા, હે, બાવળ હતો અહીંયા. હા, બાવળની નીચેથી હલાતું. હે, પછી અહીંયા એક સીંડો હતો. આ બીજું કાંઈ હતું નહીં. સીંડે અંદર થઈ આ એટલું જ હતું. બાકી ગોઠને ભરીને પગે લાગવાનું તો સવારનું ઠેઠ અહીંયા તો અહીંયા બધે બાવળ હતા. હે, પછી આ શેઠો બેડો અહીંયા કોણ આવતું? કોઈ નહીં. હું આવતો, કોઈ કુંભણવાળા આવે સવારમાં. આ રીતે બધા કોકને સવાર આવવું હોય તો ક્યાંથી કઈ? આપણે કાળેલા રોડથી પણ ન અવાય, પણ કોણલીમાં થઈને આવવું પડે. અત્યારે નદીમાં કુંભળથી અવાય કે? હા, ટૂંકમાં રામાપીરના મંદિરેથી નીચે ઉતરી જવાનું એટલે સીધો મામાનો રસ્તો. આ કોંજળીવાળો રસ્તો. નક્કી પુલ બનશે, પણ ક્યારે બને નક્કી નહીં. તો જો મિત્રો, આવી છે કાંઈક માહિતી, વધારે માહિતી જોતી હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો, તો આપણે પૂરો વિડીયો બનાવશું આગળ. પડસા તો પૂરા છે. હા, પડસા તો ઘણા છે. હા, પડસા એટલે આમ તો નથી આવતું. પડસા બહુ જ છે મામાને. હા, હરુભરું અમને દર્શન દીધેલા છે. અહીંયા મેં જૂની વાડી હતી, આ મેં ઓરડો કર્યો, આ બધું બનાવ્યું. હા, ઘણા નાના હતા ને ત્યારે દીધેલા. હા, આ બધું બનાવ્યું. હા, તે પછી કાંઈક સુધારો પર આવ્યો ને પછી મામાનો માંડવા રાખ્યો હતો. માંડવા પછી આ બધું નિર્ણય થયો. હા, અને કોમેટી છે સામી 30 જણાની. એ બધા સેવા સંઘ છે. આમાં જ પૈસા જે દાનમાં આવે એ બધા આમાં વાપરવાના. હજી ઓલામાં પાટેક ને એવું પીડ્યું છે, બધું એ નાખવાનું છે બાકી. લાદી